ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 4 છે એ સોલ્વ કરવાના છીએ. એની અંદર વિભાગ એ, તો વિભાગ એ આપણે સોલ્વ કરીએ. જો એની અંદર પહેલા આવે છે હેતુલક્ષી પ્રશ્નની અંદર વૈકલ્પિક પ્રશ્ન આવે છે, વિકલ્પવાળા પ્રશ્ન. તો વિકલ્પવાળા પ્રશ્નમાં મિત્રો ખાસ પેલો પ્રશ્ન આપણે જોઈએ તો સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા. મિત્રો બધાને ખ્યાલ છે કે સોડિયમ ધાતુ તત્વ છે. સોડિયમ શું છે? ધાતુ તત્વ છે, અને ધાતુ તત્વની ખૂબ જ સક્રિય ધાતુ તત્વ, બરાબર છે. તો ખૂબ જ સક્રિય ધાતુ જે ઠંડા પાણી સાથે આ પ્રક્રિયા કરી અને કયો વાયુ ઉત્પન્ન કરશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. ખાસ યાદ રાખજો, સોડિયમ છે, બરાબર છે, સક્રિય ધાતુ છે, એ ઠંડા પાણી સાથે, જો અલગ અલગ ધાતુ છે ને એ અલગ અલગ પ્રકારે પ્રક્રિયા કરે. અમુક ધાતુ ઠંડા પાણી હારે પ્રક્રિયા કરે, અમુક ગરમ પાણી હારે કરે, અમુક પાણીની વરાળ સાથે કરે. પરંતુ મિત્રો સોડિયમ છે એ ખૂબ જ સક્રિય છે, બરાબર છે. એટલે ઈ કેની સાથે? તો કે પાણી સાથે પ્રક્રિયા કરી અને કયો? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. અને આ મિત્રો તરત જ સળગી ઉઠે. સોડિયમ છે ને એની નાની નાની કટકી જે રહી, બરાબર છે, નાના નાના ટુકડા તમે જો એને પાણીમાં નાખો તો ફટાકડાની જેમ શું થશે? ફૂટશે. તો ઈ અવાજ આવે છે, ઈ જે દહન થાય છે શેના કારણે થાય છે? હાઇડ્રોજન વાયુના કારણે. તો ખાસ યાદ રાખજો, સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરો તો મિત્રો કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આવે છે આલ્કાઇન સંયોજનોનું સામાન્ય સૂત્ર, બરાબર છે. તો મિત્રો આપણે 3 ના સૂત્રો તમને કીધા હતા, બરાબર છે. આલ્કેન નું CnH2n+2, આલ્કીન નું CnH2n અને આલ્કાઇન નું CnH2n-2. આ સૂત્ર મિત્રો આલ્કાઇન નું છે. કેનું છે? આલ્કાઇન, બરાબર. તો મિત્રો ખાસ આ પણ યાદ રાખી લેજો કે આ સૂત્ર જે રહ્યું, બરાબર છે, અહીંયા હું તમને લખી દઉં. આલ્કેન નું સૂત્ર શું થાય? આલ્કેન નું CnH2n+2. આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર, આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર આપણે જોઈ, બરાબર છે. ચાલો આલ્કીન શ્રેણીનું આવશે CnH2n અને આલ્કાઇન નું તો હમણાં જ આપણે જોયું આલ્કાઇન, એનું સામાન્ય સૂત્ર થશે CnH2n-2. આમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોય, આમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય અને આમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ હોય. આ યાદ રાખજો, બરાબર છે. ત્યાર પછી પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય. તો મિત્રો યાદ રાખજો કે પિત્તરસ છે ને એ યકૃતમાંથી ઉત્પન્ન થાય. ક્યાંથી ઉત્પન્ન થાય? યકૃતમાંથી, બરાબર. અંગ્રેજીમાં લીવર કહેવાય. પિત્તરસ યકૃતમાંથી ઉત્પન્ન થાય, પણ એનો સંગ્રહ ક્યાં થાય? તો કે પિત્તાશયની અંદર. ખાસ આ વસ્તુ યાદ રાખજો કે યકૃત ઉત્પન્ન કરે અને પિત્તાશય છે ને એ પિત્તરસનો સંગ્રહ કરે, બરાબર છે. પિત્તાશય શું કરશે? તો કે પિત્તરસનો આ શું કરે? તો કે સંગ્રહ કરે. આ વધારાની માહિતી પણ યાદ રાખજો. પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન એમ પૂછે કે પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય શેમાં થાય? તો યકૃતમાં. પણ ઉત્પન્ન કરવાનું કાર્ય યકૃતની અંદર થાય છે, પણ જો એનો સંગ્રહની વાત આવે તો સંગ્રહ કરવાનું કાર્ય ક્યાં થાય? પિત્તાશયની અંદર થશે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, આ પ્રશ્ન રિપીટ થયેલો છે કે નીચેના પૈકી કયો ઉર્જા સ્ત્રોત સૌર ઉર્જામાંથી મળેલ નથી? આપણે તમને સમજાવ્યું ભૂતાપીય ઉર્જા, બરાબર છે. પૃથ્વીના પેટાળની જે ગરમી છે એ સૂર્ય ઉર્જાના કારણે જ છે. પવન ઉર્જા તો આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે વાતાવરણની અંદર જે તાપમાનનો ડિફરન્સ છે, બરાબર છે, સમુદ્રની સપાટી ઉપરની હવા, બરાબર છે, જમીનની સપાટી ઉપરની હવા, આ જે ડિફરન્સ છે એના કારણે મિત્રો પવન ઉત્પન્ન થાય. ગતિશીલ હવા એને કહેવાય પવન, બરાબર છે. અને ઈ પણ સૌર ઉર્જાના કારણે. અશ્મિ બળતણ પણ મિત્રો સૌર ઉર્જાના કારણે જ છે. તો આની અંદર ન્યુક્લિયર ઉર્જા જવાબ આવશે. જવાબ શું આવશે? ન્યુક્લિયર ઉર્જા. એ સૌર ઉર્જામાંથી મળે નથી. ત્યાર પછી મિત્રો છે કે સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર રહેલી વસ્તુ, બરાબર છે. સમતલ અરીસો, જો ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ વસ્તુ હું તમને સમજાવું છું. આ એક સમતલ અરીસો છે, આ સમતલ અરીસો, બરાબર. હવે મિત્રો અહીંથી આ સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર અહીંયા એક વસ્તુ છે.
હવે આ સમતલ અરીસાથી આનું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર દૂર છે, બરાબર છે. તો વસ્તુ આપણને બધાને ખ્યાલ છે કે આ વસ્તુ નું પ્રતિબિંબ છે ને એ સમતલ અરીસાની પાછળ પડે, અને સમતલ અરીસો હોય તો કેટલા અંતરે પડે? તો કે એટલા જ અંતરે પડે. તો 20 સેન્ટીમીટર દૂર, આ બાજુ પાછું 20 સેન્ટીમીટર દૂર, બરાબર છે. આ AB છે ને એનું પ્રતિબિંબ મળશે આપણને A ડેશ B ડેશ, બરાબર છે. 20 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ મળે. હવે શું કહે છે? તો કે વસ્તુ એટલે મિત્રો આ, અને પ્રતિબિંબ એટલે આ. તો આ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું આ મિત્રો ટોટલ અંતર છે, એ ટોટલ અંતર કેટલું થાય આ આપણને પૂછેલું છે. તો બધાને ખબર પડે, બરાબર છે. ગમે તેવો છોકરો હોય અથવા તો છોકરી હોય, વિદ્યાર્થી હોય, ગમે તેવો વિદ્યાર્થી હોય, ખ્યાલ આવી જાય કે 20 + 20 એટલે કેટલા? 40. તો મિત્રો આની અંદર જવાબમાં શું હશે? તો કે 40 સેન્ટીમીટર. સમતલ અરીસો હોય ત્યારે જ આ બનશે, યાદ રાખજો. સમતલ અરીસાની અંદર મિત્રો 20 સેન્ટીમીટર દૂર વસ્તુને રાખો તો એટલા જ દૂર શું થાય છે? તો કે પ્રતિબિંબ મળશે આપણને. એટલે વસ્તુ અને પ્રતિબિંબ આ બે વચ્ચેનું અંતર મિત્રો કેટલું થશે? 40 સેન્ટીમીટર થાય. ચોમાસામાં મેઘધનુષ્ય કઈ દિશામાં રચાય? બરાબર છે. હવે મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે મેઘધનુષ્ય છે ને એ સૂરજ હોય, બરાબર છે, સૂર્ય હોય એની વિરુદ્ધ દિશામાં રચાય. ક્યાં રચાશે? સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય, બરાબર. સૂર્ય હોય એની વિરુદ્ધ દિશામાં, સૂર્યની વિરુદ્ધ દિશા, બરાબર છે. ચાલો હવે સવારે પૂર્વમાં, તો મિત્રો યાદ રાખજો સવારે સૂર્ય હોય ક્યાં? તો કે પૂર્વમાં છે, બરાબર. તો મેઘધનુષ્ય એની વિરુદ્ધ દિશામાં રચાય, પશ્ચિમમાં રચાવું. સવારે મેઘધનુષ્ય કદાચ રચાય તો ક્યાં રચાય? તો કે સવારે સૂર્ય ક્યાં હોય? તો કે પૂર્વમાં હોય, બરાબર. તો મેઘધનુષ્ય ક્યાં રચાવવું જોઈએ? પશ્ચિમમાં રચાવવું જોઈએ, પણ અહીંયા કે સવારે પૂર્વમાં રચાય. આનું આ ખોટું છે. એવી જ રીતે મિત્રો સાંજે પૂર્વમાં રચાય એમ કે, બરાબર છે. સાંજે ક્યાં રચાય? પૂર્વમાં. તો સાંજે સૂર્ય હોય ક્યાં? વિચારો જોઈએ, સાંજે સૂર્ય ક્યાં હોય? તો કે પશ્ચિમમાં હોય, બરાબર. તો એની વિરુદ્ધ દિશા એટલે પૂર્વમાં. તો સાંજે મેઘધનુષ્ય છે એ મિત્રો ક્યાં? તો કે સાંજે મેઘધનુષ્ય છે એ કઈ જગ્યાએ? બરાબર છે, પૂર્વમાં રચાય. આ વિધાન આપણું સાચું થશે, બરાબર છે. આ વિકલ્પ સાચો થશે. ત્યાર પછીના વિકલ્પ પણ આપણે જોતા જઈએ. સાંજે પશ્ચિમમાં રચાય. હવે મિત્રો સાંજે સૂર્ય ક્યાં હોય? તો કે પશ્ચિમમાં હોય, અને ઈ જ જગ્યાએ તો કે ના નો રચાય, બરાબર છે, વિરુદ્ધ દિશામાં રચાય. બપોરે પશ્ચિમમાં રચાય. મિત્રો બપોરે તો સૂર્ય મધ્યમાં હોય, ક્યાં હશે? મધ્યમાં હશે. તો બપોરે અહીંયા રચાવાનો પ્રશ્ન રહેતો નથી, બરાબર છે. તો ખાસ યાદ રાખજો કે સવારે હોય, સવારે, બરાબર. તો સવારે મેઘધનુષ્ય છે એ ક્યાં રચાય? પશ્ચિમમાં. શું કામ? કે સવારે સૂર્ય ક્યાં હોય? પૂર્વમાં હોય, બરાબર છે. અને સાંજની વાત કરો, બરાબર. તો સાંજે મેઘધનુષ્ય છે એ ક્યાં રચાય? તો કે સાંજે સૂર્ય ક્યાં હોય? તો કે પશ્ચિમમાં, એની વિરુદ્ધ દિશા એટલે પૂર્વ. તો પૂર્વમાં રચાશે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. ચાલો હવે એટલે આ કન્સેપ્ટ, આ પ્રશ્ન ગોખવાનો નથી, આ કન્સેપ્ટ યાદ રાખવાનો. સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. સવારનું પૂછે વિચારવાનું, સવારે સૂર્ય ક્યાં? તો કે સવારે સૂર્ય છે ક્યાં? પૂર્વમાં હોય, તો મેઘધનુષ્ય પશ્ચિમમાં હોય, બરાબર. સવારે સૂર્ય પૂર્વમાં હોય તો મેઘધનુષ્ય પશ્ચિમમાં. એવી જ રીતે સાંજે સૂર્ય ક્યાં હોય? તો કે પશ્ચિમમાં હોય, તો મેઘધનુષ્ય સાંજે ક્યાં હોય? પૂર્વમાં હશે, બરાબર છે. ત્યાર પછી મિત્રો પાછા પ્રશ્નની પેટર્ન પરાઈ છે. હવે આવે છે ખાલી જગ્યા. સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, બરાબર. પ્રોપેનોન નું આણ્વીય સૂત્ર શું છે? તો મિત્રો પ્રોપેનોન છે એનું આ આણ્વીય સૂત્ર છે CH3COCH3. આને કહેવાય પ્રોપેનોન. શું કહેવાય? પ્રોપેનોન. અને આનું બીજું નામ છે મિત્રો એસીટોન. શું છે? એસીટોન. બીજું નામ શું છે? એસીટોન. અને આનો ઉપયોગ યાદ રાખજો, નેઇલ પોલિશને દૂર કરવા વપરાય. નેલ પોલિશને દૂર કરવા માટે, બરાબર. ખાસ કરીને જે નખ રંગેલા હોય છોકરીઓ છે, બરાબર છે, તો ઈ દૂર કરવા માટે જે રસાયણો વાપરે ઈ રસાયણ કેવું હશે? એસીટોન હશે. કેવું હશે? એસીટોન. એસીટોન, બરાબર છે. આ એનું પ્રચલિત નામ છે. એનું IUPAC નામ શું છે? તો કે પ્રોપેનોન. મિત્રો પ્રોપેનોન નું આણ્વિક સૂત્ર શું થશે? CH3COCH3. અને આની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે? CO વચ્ચે છે,
મતલબ કીટોન ક્રિયાશીલ સમૂહ કયો છે? કીટોન. તો આ એક્સ્ટ્રા થોડીક માહિતી તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી આપણને કહે છે કે એક તત્વનો પરમાણ્વીય ક્રમાંક 9 છે. એક તત્વ છે મિત્રો, બરાબર છે, અને એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો કે 9 છે. એક તત્વનો પરમાણ્વીય ક્રમાંક 9 છે. હવે મિત્રો આની ઇલેક્ટ્રોન રચના આપણને બધાને ખ્યાલ હશે. આની ઇલેક્ટ્રોન રચના આપણને બધાને ખ્યાલ હોવી જોઈએ. કેટલી થશે? તો કે 2 અને 7. ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 અને 7. તો તે તત્વ આધુનિક આવર્ત કોષ્ટકના કેટલામાં સમૂહમાં હોય? બરાબર. તો ખાસ યાદ રાખજો કે અહીંયા 17મા સમૂહમાં હશે. કેટલામાં સમૂહમાં હશે? 17મા સમૂહ. આવર્ત કોષ્ટકની અંદર આ પ્રચલિત તત્વ છે, યાદ રાખજો. બરાબર છે. ફરીથી ધ્યાન રાખજો કે આ પરમાણ્વીય ક્રમાંક 9 છે. પરમાણ્વીય ક્રમાંક શું છે? 9 છે. બરાબર. તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ જે તત્વ છે, બરાબર, આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો 9 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે એ ક્યાં? તો કે 17મા સમૂહમાં હશે. કેટલામાં સમૂહમાં હશે? 17મા સમૂહમાં. ત્યાર પછી જુઓ એની અંદર તો કે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ ખાલી જગ્યા નામના અણુમાં સંચય પામે. બરાબર. બધાને ખ્યાલ છે મિત્રો, શું આવશે? એટીપી. બરાબર. અને એટીપી નું પૂરું નામ યાદ રાખવાનું છે તમારે. એટીપી નું પૂરું નામ એટીપી. એનું પૂરું નામ શું થશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને મિત્રો ઘણી વખત એડીપી નું પણ પૂછી નાખે છે. એડીપી તો આ જ વસ્તુ આવશે એડિનોસાઇન, પણ ટ્રાય ની જગ્યાએ અહીંયા આવશે ડાય અને પછી ફોસ્ફેટ એમ. બરાબર. તો આ બેયના મિત્રો તમારે પૂર્ણ નામ શું કરવાના છે? યાદ રાખવાના. બરાબર છે. અને કોષીય શ્વસન દ્વારા જે ઉર્જા મુક્ત થાય ને એ ઉર્જા ક્યાં? તો કે એટીપી ની અંદર સંચિત થશે. ઉર્જા ક્યાં? એટીપી. એટલે એટીપી છે ને એ કોષીય બળતણ તરીકે કામ કરે. બરાબર. એક જાતની આપણે બેટરી પણ કહી શકીએ. આપણે ખોરાક ખાધો હોય, બરાબર, પછી શ્વસનની પ્રક્રિયા થાય, કોષીય શ્વસનની પ્રક્રિયા, એટીપી ની અંદર બધી ઉર્જા સ્ટોર થાય અને જ્યારે જરૂર પડે, બરાબર છે, ત્યારે એનો શું કરશે? આપણે ઉપયોગ કરશે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, બરાબર છે, આની અંદર જવાબમાં આવશે એટીપી. જવાબમાં શું આવશે? એટીપી. ત્યાર પછી આવશે પુષ્પમાં ફલન બાદ અંડક ખાલી જગ્યાની અંદર પરિણમે. તો મિત્રો યાદ રાખજો, અંડક હોય ને એમાંથી બીજ બને. શું બને? બીજ. અને અંડાશય હોય ને એમાંથી ફળ બને. શું બને? ફળ. તો આ ખાસ અહીંયા હું લખી દઉં છું બે વસ્તુ. શું કામ કે અલ્ટરનેટિવ પ્રશ્ન પૂછાય. એક વર્ષે અંડક નો પૂછ્યું તો એક વર્ષે અંડાશય નું પૂછી નાખે. તો ફલન બાદ પુષ્પમાં અંડક કેની અંદર? તો કે બીજમાં. અંડકનું રૂપાંતર કેમાં થાય? બીજમાં થાય. અને અંડાશયનું રૂપાંતર કેમાં થાય? અંડાશયનું રૂપાંતર તો કે ફળમાં. કેની અંદર? ફળની અંદર થશે. તો મિત્રો આ બે પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. એક વર્ષે અંડકનું પૂછ્યું હોય કે અંડક શેમાં પરિવર્તિત થાય? તો બીજની અંદર. તો બીજા વર્ષે એવું પૂછી નાખે બોર્ડ વાળા કે અંડાશય કેની અંદર? તો ફળની અંદર. બરાબર. ત્યાર પછી નો પ્રશ્ન છે મિત્રો કે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે, બરાબર છે, મુખ્ય અક્ષ પર વસ્તુને લંબ રૂપે લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે મૂકી. બરાબર છે. હવે અહીંયા ધ્યાન રાખજો, સમજવા જેવું. બરાબર છે. એક લેન્સ છે, બહિર્ગોળ લેન્સ આપણે લીધું. બહિર્ગોળ લેન્સ. આ એનું પ્રકાશીય કેન્દ્ર O. હવે અહીંયા મિત્રો f1 અને અહીંયા આવશે 2f1. એવી જ રીતે અહીંયા આવશે f2 અને અહીંયા આવશે 2f2. તો મિત્રો આટલું અંતર રહ્યું ને, આ કેન્દ્ર લંબાઈ છે. આ બાજુનું લ્યો કે આ બાજુનું લ્યો, તો કેન્દ્ર લંબાઈ આપણને આપેલી. કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર છે. અહીંયા 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે. મતલબ આનું માપે 10, આનું માપે 10, બરાબર છે, આનું માપે 10 હશે અને આનું માપે કેટલું હશે? 10 હશે. હવે શું કહે છે આની અંદર? વસ્તુને લંબ રૂપે ક્યાં? તો કે લેન્સ થી 15 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકી. હવે મિત્રો ખાસ અહીંયા સમજવા જેવું છે કે આ 10 ને 10 20, તો 15 અહીંયા ક્યાંક વચ્ચે આવે કે ન આવે?
15 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકી છે, એટલે વસ્તુને F1 અને 2F1 ની વચ્ચે મૂકી. વસ્તુને ક્યાં મૂકી છે? F1 અને 2F1 ની વચ્ચે. હવે મિત્રો આ બધું જ આપણે જે એ તમને કરાવેલું છે, F1 અને 2F1 ની વચ્ચે વસ્તુને મૂકેલી હોય ત્યારે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે 2F2 થી દૂર. બરાબર છે. વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા કેવું મળે? મોટું મળે. આવું આપણે ભણાવેલું છે. અહીંયા પ્રતિબિંબ મળે 2F2 થી દૂર મળે. બરાબર છે. મતલબ 20 સેન્ટીમીટર કરતા વધારે અંતરે મળે. બરાબર છે. તો હવે વિકલ્પ આપણને કયા પ્રકારે આપેલા છે? બરાબર છે. તો સંકેતના સંદર્ભમાં છે, માપના સંદર્ભમાં નથી. તો આપણે બરાબર છે વસ્તુને જો 15 વસ્તુ છે એને 15 સેન્ટીમીટર અંતરે મૂકો F1 ને 2F1 ની વચ્ચે, બરાબર, તો પ્રતિબિંબ ક્યાં પડશે? તો કે લેન્સની બીજી તરફ 2F2 થી દૂર પડે. તો 2F2 થી દૂર ક્યાં આપેલું છે? તો કે આ બરાબર છે. તો અહીંયા આપણે લખી 2F2 થી ક્યાં આવશે? 2F2 થી દૂર. ત્યાર પછીનો પ્રશ્ન છે એ મિત્રો પૂછેલો છે કે કૃત્રિમ સેટેલાઇટ, કૃત્રિમ શું હોય? સેટેલાઇટ હોય. તો એમાં ઉર્જાના સ્ત્રોત તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય. હવે મિત્રો કૃત્રિમ સેટેલાઇટ હોય અને કોઈ એને ચાર્જ કરવા તો ત્યાં કોઈ એની બેટરી ચાર્જ કરવા તો જવાનું નથી. બરાબર કે ત્યાં કોઈ જનરેટર માની લ્યો કોઈ મૂકવાનું નથી. માની લ્યો જનરેટર મૂકે ત્યાં ડીઝલ પૂરવા કે પેટ્રોલ પૂરવા કોણ દે? બરાબર. તો એવા સંજોગોની અંદર કૃત્રિમ સેટેલાઇટ છે એની અંદર મિત્રો સોલર સેલ નો ઉપયોગ કરવામાં આવે. કેનો ઉપયોગ કરવામાં આવે છે? સોલર સેલ. બરાબર છે. કૃત્રિમ સેટેલાઇટ છે એની અંદર ઉર્જા મેળવવા માટે કૃત્રિમ સેટેલાઇટ તમને ખબર છે કે એ શું કરે છે? તો કે પૃથ્વીના ફોટોગ્રાફ છે, બરાબર, એનું સર્વેક્ષણ કરીને માહિતી અહીંયા પૃથ્વી સુધી પહોંચાડે છે. બરાબર. મહાસાગરોની અંદરની માહિતી છે, ત્યાર પછી કોઈ પણ પ્રકારની માહિતી છે, બરાબર, ફોટોગ્રાફ સ્વરૂપે હવે પૃથ્વી ઉપર મોકલે. તો ત્યાં કેમેરા તો હશે, કેમેરા એમને તો ચાલે. ઉર્જા, તો એ ઉર્જા માટે, બરાબર છે, એ ઉર્જા ક્યાંથી મેળવશે? તો કે સોલર સેલ. અંદર બેટરી હશે, એ સોલર સેલ દ્વારા શું થાય? તો કે ચાર્જ થશે. એટલે સોલર સેલ ની અંદરથી મિત્રો એ શું કરે છે? ઉર્જા. કુકર, સોલર કુકર, આ તો કોમન સેન્સ ની વસ્તુ છે મિત્રો, કે કુકર છે એ કુકર દ્વારા સેટેલાઇટમાં થોડા કુકર ફિટ કરેલા હોય, ત્યાં થોડા કોઈ જમવા જવાના. બરાબર છે. એટલે આમાં જવાબ શું આવશે? સોલર સેલ. ત્યાર પછી મિત્રો આવે છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર છે. તો ડોબ્રેનર ની એક ત્રિપુટીના સભ્યોમાં કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને શું છે મિત્રો? તો કે બેરિયમ છે. કેલ્શિયમ ની સંજ્ઞા યાદ રાખજો, કેલ્શિયમ ની સંજ્ઞા આવશે અહીંયા હું તમને લખી દઉં. આ વધારાની માહિતી યાદ રાખજો. કેલ્શિયમ ની સંજ્ઞા જે Ca, સંકેત સ્વરૂપે પણ પૂછે. સ્ટ્રોન્શિયમ ની સંજ્ઞા છે શું? તો કે Sr. શું છે? Sr. અને બેરિયમ ની સંજ્ઞા છે Ba. બેરિયમ. હવે મિત્રો અહીં કન્ફ્યુઝ ન થતા, Be એટલે બેરિલિયમ થાય અને આ છે બેરિયમ. હવે મિત્રો શું કહે છે? તો કે આ જે છે ને એ ડોબ્રેનરની ત્રિપુટીના સભ્યો છે. તો આ વિધાન મિત્રો સંપૂર્ણપણે સાચું છે. કેવું છે? સંપૂર્ણ સાચું. હવે ડોબ્રેનરની 3 ત્રિપુટી રહી ને મિત્રો તમારે યાદ રાખવાની. ડોબ્રેનર એક તો આપણે લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ. બરાબર છે. ડોબ્રેનરની ત્રિપુટી હું તમને અહીંયા લખી દઉં. આ વધારાની માહિતી તમારે યાદ રાખવાની. ડોબ્રેનર ની ત્રિપુટી. તો મિત્રો ડોબ્રેનરની તમારે 3 ત્રિપુટી યાદ રાખવાની. એક આવશે લિથિયમ, પછી આવશે સોડિયમ અને પછી આવશે પોટેશિયમ. મોસ્ટ ટાઈમ આના પ્રશ્ન પણ પૂછાણા છે, પ્રશ્નમાં પણ આપણે આનો ઉપયોગ કરેલો છે. બરાબર છે. તો આ એક ત્રિપુટી. ત્રિપુટી નંબર 2 તમારે યાદ રાખવાની છે ક્લોરીન, ત્યાર પછી બ્રોમિન અને આયોડિન. બરાબર છે. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ત્રિપુટી નંબર 2. અને ત્રિપુટી નંબર 3 જે અત્યારે આપણે ભણ્યા ઈ કેલ્શિયમ, ત્યાર પછી સ્ટ્રોન્શિયમ અને શું છે? તો કે બેરિયમ. બરાબર છે. તો આ 3 ત્રિપુટી મિત્રો તમારે શું કરવાની છે? યાદ રાખવાની છે. આ 3 સિવાયની કોઈ ત્રિપુટી પૂછાય નહીં. એમાં આ તો ખાસ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ તો મિત્રો ખાસ યાદ રાખવાનું. એના પરમાણ્વીય દળ સાથે આપણે ઉદાહરણો સાથે સમજાવેલું છે આના પ્રશ્નોની અંદર. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ડાયનાસોરમાં પીંછાનો ઉપયોગ, બરાબર છે, ઠંડા હવામાન સામે રક્ષણ મેળવવા માટે થતો હતો. આ વિધાન સાચું છે. આપણે મિત્રો સમજાવેલું છે કે પછીથી ઉડવા માટે અનુકૂલિત થયા. પહેલા તો ડાયનાસોર છે, બરાબર છે, એમાં પીંછા આવેલા હતા. તો એ પીંછાનો ઉપયોગ શેના માટે? તો કે ત્યાં જે ઠંડો માહોલ હતો, ઠંડુ હવામાન હતું,
બરાબર એમાં મિત્રો ઠંડીથી રક્ષણ આપવા માટે એના શરીરને ઠંડીથી રક્ષણ આપવા માટે મિત્રો કેનો તો કે પીછાનો ઉપયોગ થાય। ત્યાર પછીનો પ્રશ્ન છે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે, તો મિત્રો આ વિધાન પણ સાચું છે, બરાબર છે। બધાને ખબર છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન, બરાબર છે। અહીંયા હું લખી દઉં છું, યાદ રાખજો આ બંને બાબત, બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ કેવી તો કે પ્લસ લેસી, બરાબર છે। અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી લેવામાં આવી છે માઈનસ લેવામાં, આની કેન્દ્ર લંબાઈ ધન લેવાની બહિર્ગોળની અને અંતર્ગોળની કેવી લઈએ આપણે ઋણ લઈશું। આ બે બાબતો ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર બેઠે બેઠું આજ પૂછાય એવું જરૂરી નથી। બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓલા અંતર્ગોળ લેન્સની એન જગ્યાએ બહિર્ગોળ પણ પૂછી નાખે, બરાબર છે। ત્યાર પછી આવે છે સૂર્ય અને અન્ય તારાઓમાં તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા વિશાળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય, એટલે કે વિશાળ ઉર્જાનો સ્ત્રોત છે, તો મિત્રો આ વિધાન સંપૂર્ણ સાચું છે, આપણે કીધું હતું, બરાબર છે કે સૂર્ય અને અન્ય તારાઓમાં કઈ પ્રક્રિયા થાય ન્યુક્લિયર સંલયનની, અને જે અણુબોમ્બ કે પરમાણુ બોમ્બ રહ્યો એની અંદર છે એ મિત્રો કઈ પ્રક્રિયા થશે ન્યુક્લિયર વિખંડનની, અણુ વિદ્યુત મથક છે, બરાબર છે, ન્યુક્લિયર રિએક્ટરની અંદર ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થાય। તો આ બે પ્રક્રિયા તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર છે। એક તો અણુ વિદ્યુત મથકની અંદર થતી પ્રક્રિયા, અણુ વિદ્યુત મથક, પરમાણુ પણ લખી શકો તમે, અણુ કે પરમાણુ વિદ્યુત મથકની અંદર કઈ પ્રક્રિયા થાય, બરાબર છે, અથવા તો પરમાણુ બોમ્બ, અહીંયા બોમ્બ પણ લખી શકો, બરાબર છે, એની અંદર કઈ તો કે ન્યુક્લિયર વિખંડન, બરાબર છે। આના દ્વારા આ ઉર્જા મળે આપણને, આ પ્રક્રિયા દ્વારા ઉર્જા મળે। આની અંદર શું હશે તો કે ભારે જે ન્યુક્લિયસ વાળો પરમાણુ હોય એના ન્યુક્લિયસ ઉપર મારો કરવામાં આવે, ન્યુટ્રોન ન્યુક્લિયસનું વિભાજન થાય, આરોઆર શું થશે તો કે એની અંદર ઉર્જા ઉત્પન્ન થશે। એવી જ રીતે મિત્રો હવે આવે છે તારા છે, અને આપણો સૂર્ય પણ બધાને ખબર છે તારો છે, તો સૂર્ય, બરાબર, આની અંદર જે પ્રક્રિયા થાય ને એને કહેવાય ન્યુક્લિયર સંલયન, આને આપણે કઈ પ્રક્રિયા કહીએ ન્યુક્લિયર સંલયન। તો અહીંયા ખાસ આ યાદ રાખવાનું છે તમારે, સૂર્ય અને અન્ય જે તારાઓ છે, બરાબર છે, એમાં ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા દ્વારા વિશાળ પ્રમાણમાં શું તો કે ઉર્જા છે એ ઉર્જા મળતી હોય છે, બરાબર છે। ત્યાર પછી મિત્રો પાછી પ્રશ્નની પેટર્ન ફરી છે, હવે આવે છે માગ્યા મુજબ જવાબ આપો, બરાબર છે। તો હવે પછીનો પ્રશ્ન છે એ આપણે જોઈ કે માનવ મગજનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ભાગ કયો છે, તો માનવ મગજનો સૌથી મોટો અને વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ ભાગ હોય તો ઈ છે બૃહદ મસ્તિષ્ક, બૃહદ મસ્તિષ્ક, બૃહદ મસ્તિષ્ક, આ પહેલાનો જવાબ। આપણને બધાને ખબર છે કે માનવ મગજ છે, બરાબર છે, એના ત્રણ ભાગ પડે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ। અગ્ર મગજ છે, બરાબર છે, એની અંદર બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવેલા હોય, અને આ જે છે ને ઈ અગ્ર મગજ નો ભાગ બૃહદ મસ્તિષ્ક અને સૌથી મોટો વધારે પ્રમાણમાં વિસ્તાર ધરાવે, બરાબર, સૌથી વધુ ક્ષેત્રફળ પણ ઈ ધરાવે। તો પરીક્ષાની અંદર મોટો ભાગ એની જગ્યાએ ક્ષેત્રફળ કોણ ધરાવે એમ પણ પૂછી નાખે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન છે કે ઉપાર્જિત લક્ષણો એટલે શું, બરાબર છે, કેવા લક્ષણો ઉપાર્જિત લક્ષણો। હવે વ્યાખ્યા પૂછેલી છે તો વ્યાખ્યા થોડી લાંબી થાય, તો વ્યાખ્યા હું અહીંયા લખી દઉં છું તમને, કેની ઉપાર્જિત લક્ષણો, બરાબર છે। આપણે ઉપાર્જિત લક્ષણોની વ્યાખ્યા લખીએ છીએ, ઉપાર્જિત લક્ષણ, તો મિત્રો ઉપાર્જિત લક્ષણો કેને કહેવાય ખાસ યાદ રાખજો કે સજીવના જે લક્ષણ સજીવના જે લક્ષણ પર્યાવરણ સાથેની આંતરક્રિયા
पर्यावरण સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય। આંતરક્રિયાથી વિકસાવાયા હોય અને તે આનુવંશિક હોતા નથી અને તે આનુવંશિક હોતા નથી। આવા લક્ષણોને કેવું લક્ષણ કહેવાય? ઉપાધિત લક્ષણ કહેવાય। ઉદાહરણ આપવું હોય ને મિત્રો તો ઉદાહરણ ઉંદરની કપાઈ ગયેલી પૂંછડી। પૂંછડી। ત્યાર પછી કોઈ ભાષા બોલવી, તરતા આવડવું, તો મિત્રો આજે બધા જે લક્ષણો રહ્યા ને એને ઉપાધિત લક્ષણ કહેવાય। આ આનુવંશિક નો પેઢી દર પેઢી નો બરોબર છે। ઉંદરની પૂંછડી કાપી નાખો, બરોબર, હવે નવી પેઢી જન્મ, નવા ઉંદર જન્મ, બરોબર છે। વરી પાછી એની પૂંછડી કાપી નાખો, વરી પાછા નવા ઉંદર જન્મ। તો આવી રીતે પેઢી દર પેઢી કરો તો એવું ન થાય કે ઉંદર છે ને એ પૂંછડી વગરના જન્મ, બરોબર છે। આ એક આકસ્મિક પ્રક્રિયા છે। માની લો કે ક્યાંક જાતા હોય, એક્સિડન્ટ થયું, બરોબર, અને એક્સિડન્ટ ના કારણે માની લો કોઈ વ્યક્તિનો હાથ કપાઈ ગયો, બરોબર છે। તો હવે એની આવનારી પેઢી, એની જે સંતતિ છે એ હાથ વગરની નહીં જન્મે। શું કામ મિત્રો? તો કે આજુબાજુના પર્યાવરણની સાથે આંતરક્રિયા થઈ, કંઈક એવી આકસ્મિક ઘટના બની, બરોબર છે, અને એના કારણે એની અંદર ફેરફાર થયો છે, બરોબર। તો એ આનુવંશિક નો, આનુવંશિક આપણને બધાને ખબર છે કોણ હશે? તો કે જો જનીનની અંદર ફેરફાર થાય, કેની અંદર ફેરફાર થાય? જનીનની અંદર ફેરફાર થાય તો એવા લક્ષણો મિત્રો આગળની પેઢીમાં ઉતરી આવે, બરોબર। તો આ તો ઉપાર્જિત લક્ષણ। તો ઉપાર્જિત લક્ષણોની મિત્રો તમારે શું યાદ રાખવાની છે? વ્યાખ્યા યાદ રાખવાની છે। પછી એવી જ રીતે કોઈ ભાષા બોલવી, માની લો તમને બધાને ગુજરાતી આવડે છે, બરોબર છે। હવે માની લો કે તમને બધાને ગુજરાતી આવડે છે, બરોબર છે। હવે તમારી જે સંતતિ છે, બરોબર, એનો જન્મ થયો, બરોબર, હવે એનો જન્મ થયો અને તરત જ એને નર્સરીમાં, બરોબર, ઓલા એલકેજી એચકેજી મૂકવામાં આવ્યો, પણ તમારા મોટા ભાઈ કે કોક છે ઈ હારે અમેરિકા ગયા હતા, હારે અમેરિકા લઈ ગયા, ન્યા મૂકી એને, બરોબર છે। હવે ન્યા મૂકે છે, ઈ ઇંગ્લિશ સ્કૂલ ની અંદર ભણે છે, બધું જ ઇંગ્લિશ વાતાવરણમાં એવો માહોલમાં રહે છે, શું એને આપણા જેવું સંપૂર્ણ ગુજરાતી આવડશે? ના, નહીં આવડે। તો કોઈ ભાષા તરતા આવડે, કોઈ એક વ્યક્તિને તરતા આવડતું હોય તો એવું જરૂરી નથી કે આગળની પેઢીને તરતા આવડે, શીખવવું પડે, વિકસાવવું પડે। તો આજુબાજુના પર્યાવરણની અંદર, આજુબાજુના માહોલમાંથી કંઈક વિકસાવે, શીખે, બરાબર। તો એવા લક્ષણો મિત્રો ક્યાં? ઉપાર્જિત લક્ષણો કહેવાય। અને આ આનુવંશિક નો પેઢી દર પેઢી આગળ વધે ને, ખાસ યાદ રાખજો। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, અશ્મિઓના અભ્યાસનો હેતુ, બરાબર છે, શા માટે અગત્યનો? મિત્રો અશ્મિઓનો અભ્યાસ છે શું કામ કરવામાં આવે, બરાબર છે? તો આપણને બધાને ખબર છે કે કોઈ જાતિ લુપ્ત થઈ ગઈ, કઈ જાતિ લુપ્ત થઈ ગઈ, કઈ જાતિ છે, બરાબર છે, એનો ઉદ્વિકાસ થયો, એની ઉત્ક્રાંતિ થઈ, એમાં કેવા કેવા પ્રકારના ફેરફારો થયા, તો આ જાણવું હોય, બરાબર છે, તો એના માટે આપણે અશ્મિઓનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। તો આ ઉપાર્જિત લક્ષણો 18મા પ્રશ્નનો આનો જવાબ પણ અહીંયા જ લખી દો। આ જવાબ હતો 18મા પ્રશ્નનો। હવે આવે છે 19મા પ્રશ્નનો જવાબ, બરાબર છે। એટલે અશ્મિઓ છે એની અગત્યતા શું? અશ્મિઓ છે એની અગત્યતા, બરાબર, તો ખાસ અહીંયા ધ્યાન રાખજો કે કોઈ જાતિના ઉદ્વિકાસ, કોઈ જાતિના ઉદ્વિકાસ, ઉદ્વિકાસની જગ્યાએ તમે ઉત્ક્રાંતિ પણ લખી શકો, બરાબર છે। કોઈ જાતિના ઉદ્વિકાસ તથા લુપ્ત થયેલ જાતિઓની જાણકારી,
જાતિઓની જાણકારી હેતુ માટે અશ્મિઓ અગત્યના છે. મિત્રો અશ્મિઓની અગત્યતા શું છે તો કે કોઈ જાતિનો ઉદ્વિકાસ થયો, ઉત્ક્રાંતિ થઈ, બરોબર છે, એ એના અવશેષો ઉપરથી ખબર પડે, બરોબર છે. કેના ઉપરથી? એના અવશેષો ઉપરથી. આપણને ખબર હોય તો ટેક્સ્ટ બુકમાં ટ્રાયોલોબાઇટ્સ છે, ડાયનાસોર છે, એની વાત કરી. તો આવું મહાકાય પ્રાણી છે પેલા હતું, અત્યારે લુપ્ત થઈ ગયું, કેમ ખબર પડી? બરાબર છે, એ તો લાખો વર્ષો પહેલા થઈ ગયું, બરાબર. ત્યારે તો માનવ જાતિ હતી, ખબર કેમ પડી? તો જ્યારે પૃથ્વીમાં ખોદકામ કર્યું એના અશ્મિઓ મળી આવ્યા, બરાબર છે, ત્યારે લુપ્ત આવી જાતિઓની જાણકારી મળી, બરાબર છે. ત્યાર પછી અમુક જાતિઓની અંદર કેવા કેવા ફેરફારો થયા, બરાબર છે. આપણે માની લો કે આદિમાનવ છે એ આગળના વર્ષોમાં તમે જાઓ તો આ જડબું મોટું હતું અને મજબૂત હતું, બરાબર. ધીમે ધીમે કરીને આ ભાગનો વિકાસ અટકી ગયો અને મસ્તિષ્કનો વિકાસ થયો, બરાબર. આ ઉત્ક્રાંતિ થઈ. કઈ રીતે ખબર પડી? તો કે એના અશ્મિઓ દ્વારા. ખાસ યાદ રાખજો, કોઈ જાતિના ઉદ્વિકાસ, બરાબર, અથવા તો ઉત્ક્રાંતિ તથા લુપ્ત થયેલ જાતિઓની જાણકારી મેળવવી આપણે, બરાબર, તો એના હેતુ માટે અશ્મિઓ છે એ મિત્રો કેવા છે? અગત્યના છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન પૂછે છે, ઓહમનો નિયમ લખો, બરાબર છે. ઓહમનો નિયમ ખૂબ જ અગત્યનો, સંકેતમાં પણ આવડવો જોઈએ અને આપણને શબ્દમાં પણ આવડવું જોઈએ. ઓહમનો નિયમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. મિત્રો આ પ્રયોગ કરો ને ભૌતિક પરિસ્થિતિ નિશ્ચિત હોવી જોઈએ, તાપમાન બદલાવવું જોઈએ. શું કેમ કે તાપમાનમાં ચેન્જીસ આવે, બરોબર છે, તો એની અંદર ચેન્જીસ આવશે. એટલે ભૌતિક પરિસ્થિતિ નિશ્ચિત કહે છે. વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ કેના સમપ્રમાણમાં હોય? તો કે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. મિત્રો આ જે છે ને, બરોબર છે, એ આખું વિધાન લખ્યું ને, આખું વિધાન એને સંકેતમાં લખો ને તો વી ચલે છે આઈ, અથવા આને આપણે કહી શકીએ આઈ ચલે છે, ગમે તે લખી શકાય, બરાબર. એટલે કે વી અને આઈ, વી એટલે વોલ્ટેજ, આઈ એટલે વિદ્યુત પ્રવાહ, સમપ્રમાણમાં છે, બરાબર. મતલબ એક વધે તો બીજું વધે, વોલ્ટેજ વધારો તો વિદ્યુત પ્રવાહ વધે. આપણે ઓહમનો પ્રયોગ કર્યો, બરાબર છે. 1.5 વોલ્ટના આપણે સેલ લેતા હતા, પેલા એક સેલ, પછી બે સેલ, પછી ત્રણ સેલ, જેમ જેમ સેલ વધતા હતા એમ આ બાજુના કોષ્ટકની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધતું હતું, બરાબર છે. ત્યાર પછી છે 21મો પ્રશ્ન, સોલર સેલ અને પેનલ, બરાબર છે, સોલર સેલ બનાવવો હોય, એની પેનલ બનાવી હોય, બરાબર છે, તો એની પેનલ બનાવવા માટે ઉપયોગી બે ધાતુના નામ લખો, બરાબર છે. તો મિત્રો આપણને બધાને ખબર છે બે ધાતુ. સોલર સેલ મોંઘી શું કામ? તો કે ચાંદી હોય, અને સોલર સેલમાં મુખ્ય તત્વ કયું? તો કે સિલિકોન. બે ધાતુના, બરાબર છે. એમાં એક ધાતુ આવશે કઈ? સિલિકોન, બરાબર છે. અને બીજી ધાતુ કઈ આવશે? તો કે ચાંદી. મિત્રો સિલિકોનની સંજ્ઞા યાદ રાખજો. સિલિકોનની સંજ્ઞા શું થશે? સિલિકોનની સંજ્ઞા Si અને ચાંદીની સંજ્ઞા થશે Ag, એટલે સિલ્વર, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઓઝોન ગર્ત એટલે શું? ત્યાર પછીનો પ્રશ્ન પૂછેલો છે કે ઓઝોન ગર્ત એટલે શું? તો મિત્રો ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં
જે ઘટાડો થયો, આ જે ઘટના છે એને શું કહેવાય? ઓઝોન સ્તર કહેવાય. તો ઓઝોન સ્તરમાં અહીંયા હું જવાબ લખી દઉં છું. ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને ઓઝોન ગર્ત કહે છે. ઓઝોન ગર્ત કહે. મિત્રો ઓઝોનનું સ્તર હોય ને એની અંદર શું તો કે ઘટાડો થાય મોટા પ્રમાણમાં. આપણે તમને ખબર હોય તો પૃથ્વી છે એના ધ્રુવ વિભાગ, બરાબર, ધ્રુવ પ્રદેશની અંદર ઓઝોનમાં ગાબડું પડ્યું એમ કહેવાય. એટલે કે ઓઝોનની અંદર બહુ મોટો ઘટાડો થયો. એને મિત્રો શું કહેવામાં આવે છે? ઓઝોન ગર્ત કહેવાય. અને શું કહેવામાં આવે છે? ઓઝોન ગર્ત કહે છે. અને મિત્રો ઓઝોન છે એની અંદર ઘટાડો કરતું એક અગત્યનું સંયોજન કે જેનું પૂરું નામ પણ તમારે યાદ રાખવાનું છે. ક્લોરીનનું સંયોજન કયું છે? ઓઝોનની અંદર મોટા પ્રમાણમાં ઘટાડો કરતું સંયોજન કયું? તો કે CFC. આનું પૂરું નામ યાદ રાખજો, ક્લોરોફ્લોરોકાર્બન. શું આવશે? ક્લોરોફ્લોરોકાર્બન. અનેક પેપરમાં આનું પૂરું નામ પૂછાય છે અને પૂછાઈ ગયેલું છે. ત્યાર પછી આવે છે ગંગા સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી? તો મિત્રો 23મા પ્રશ્નનો જવાબ આપણે અહીંયા લખી, બરાબર છે, અહીંયા જગ્યા છે, તમે વ્યવસ્થિત રીતે લખતા જાજો, સોલ્વ કરતા જાજો. ચાલો 23મો પ્રશ્ન છે મિત્રો. 23મા પ્રશ્નની અંદર એનો જવાબ લખી છે. 23મો પ્રશ્ન, ગંગા સફાઈ યોજના. ગંગા સફાઈ યોજના, બરાબર છે. આનો હેતુ મિત્રો, આના બે હેતુ છે. આના કેટલા હેતુ છે? ગંગા સફાઈ યોજના છે, બરાબર છે. ગંગા સફાઈ યોજનાની જો વાત કરવામાં આવે તો આ યોજના છે ને 1985 માં આમ જોઈએ તો વ્યવસ્થિત રીતે ચાલુ છે. 1985, બરાબર છે. કારણ શું મિત્રો? તો કે આના પાણીની અંદર છે ને ઈ એક તો પાણી પ્રદૂષિત થઈ ગયું, ઘણો બધો કચરો ને એવું બધું, પ્લસ આના પાણીની અંદર બેક્ટેરિયા હતા, બરાબર છે. કોલિફોર્મ બેક્ટેરિયા કહેવાય, જેને કેલિફોર્મ પણ કહેવામાં આવે. આ બેક્ટેરિયા રહ્યા ને, બરાબર છે, એ રોગજન્ય બેક્ટેરિયા, બરાબર. તો એને દૂર કરવા તો આવા બે હેતુ. એક તો પાણીની ગુણવત્તા મિત્રો શું કરવાની હતી? સુધારવાની હતી, બરાબર છે. પાણીની ગુણવત્તા સુધારવાની હતી એટલે કે એનું pH લેવલ જાળવવાનું હતું, બરાબર છે. મિત્રો ખાસ યાદ રાખજો, પીવાલાયક પાણી, એની pH છે ને, એની pH કેની વચ્ચે હોવી જોઈએ? તો કે 6.5 થી 8.5 ની વચ્ચે હોવી જોઈએ. આપણે જે પાણી પીતા હોય ને એની pH લેવલ કેટલું હોવું જોઈએ? 6.5 થી 8.5. 6.5 કરતા ડાઉન જાય ને તો એસિડિક પાણી પીવાય, એ પીવાય નહીં. અને એવી જ રીતે 8.5 કરતા જો pH લેવલ અપ જાય તો એ બેઝિક પાણી કહેવાય, એ ન પીવાય. તો આપણે જે પાણી પીએ છીએ પીવાલાયક પાણી છે એની pH ની ગુણવત્તા મિત્રો કેટલી, બરાબર છે, pH નું મૂલ્ય કેટલું રહેવું જોઈએ? તો કે 6.5 થી 8.5 રહેવું જોઈએ. 6.5 થી કેટલું રહેવું જોઈએ? 8.5. તો આપણે અહીંયા પ્રશ્ન જો 3 ભણ્યા. એક તો પીવાલાયક પાણીની pH કેટલી હોવી જોઈએ, બરાબર છે. ગંગા સફાઈ યોજના ક્યારે ચાલુ કરવામાં આવી? કેન્દ્ર સરકારની યોજના છે, બરાબર છે. અને આના હેતુ તો મિત્રો આના બે હેતુ આપણે ખાસ યાદ રાખવાના છે. એમાં એક પહેલો હેતુ છે પાણીની ગુણવત્તા સુધારવા, બરાબર છે. પાણીની ગુણવત્તા પહેલો હેતુ આ કે પાણીની ગુણવત્તા સુધારવા. અને મિત્રો આનો બીજો હેતુ, બરાબર છે, આપણે હમણાં જ કીધું બેક્ટેરિયા, ખાસ યાદ રાખજો. આનો બીજો હેતુ છે એ તમારે યાદ રાખવાનું. તમારે એક જ કારણ કહેવાનું છે કે શું કામ ગંગા સફાઈ યોજના? પાણીની ગુણવત્તા સુધારવા લખો તો ઈચ્છા, બરાબર. પણ હું તમને બે કહું છું. બીજો છે રોગજન્ય
કોલિફોર્મ બેક્ટેરિયા દૂર કરવા. રોગજન્ય કોલિફોર્મ બેક્ટેરિયા છે એ દૂર કરવા. મિત્રો ખાસ બેક્ટેરિયાનું નામ યાદ રાખજો. વિકલ્પ વાળા ખાલી જગ્યા ખરા ખોટા ગમે તેને અંદર પૂછાય. તો મિત્રો આ 23મા પ્રશ્નનો જવાબ એની અંદર તમે આ 2 પોઈન્ટ લખી શકો. 2 માંથી કોઈ પણ એક લખો તો પણ ચાલે. શું કામ કે 1 ગુણનો પ્રશ્ન છે. 2 માંથી તમે ગમે તે એક પોઈન્ટ લખી શકો. તમને આટલું જ પૂછેલું છે પણ આ વધારાની માહિતી મેં તમને આપી મિત્રો એ યાદ રાખજો. આ પરીક્ષામાં પૂછાય છે. બરોબર છે. ચાલો ત્યાર પછી આવે છે જોડકું. બરાબર છે. જોડકામાં મિત્રો આવે છે પહેલા એડ્રિનલ ગ્રંથિ. બરાબર છે. શું આવે છે? એડ્રિનલ ગ્રંથિ. તો મિત્રો યાદ રાખજો કે એડ્રિનલ ગ્રંથિ છે બરાબર છે એ મૂત્રપિંડના અગ્ર છેડે હોય. એડ્રિનલ ગ્રંથિ ક્યાં હશે? મૂત્રપિંડના અગ્ર છેડે. અને આ ગ્રંથિ એટલે બરાબર છે આપણે તમને કીધું હતું લડોયા ભાગવું. બરાબર, હૃદયના ધબકારા વધારે. બરાબર છે, આપણને લડવાની પરિસ્થિતિનું સર્જન કરે એ ગ્રંથિ કઈ? એડ્રિનલ ગ્રંથિ. અને પિટ્યુટરી ગ્રંથિ છે એ મિત્રો ક્યાં હશે? તો કે પિટ્યુટરી ગ્રંથિ છે એ માથામાં હોય. ક્યાં હશે? માથાના ભાગે. આ ખાસ યાદ રાખજો. એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડના અગ્ર ભાગે હોય અને પિટ્યુટરી ગ્રંથિ ક્યાં હશે? માથાના ભાગે. અહીંયા મિત્રો આપણું પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર આપણે અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 4 પૂર્ણ કર્યું. બરાબર છે. હવે આવી જ રીતે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રશ્નપત્ર 5 જોવાના છીએ.